મિત્રો આજે જે આપણે ગાદલાનો રિવ્યૂ કરવાના છીએ ને આ બ્રાન્ડેડ ગાદલાની અંદર સૌથી સસ્તામાં સસ્તું ગાદલું છે. આની પહેલાં મેં પણ આટલું સસ્તું બ્રાન્ડેડ ગાદલું નથી જોયેલું જેની અંદર ફોમ આવતું હોય. સામાન્ય રીતના ઓલા ઈપી ફોમના ની બધા આવતા હોય, પરંતુ કાયદેસર ફોમનું એ પણ સ્લીપવેલ બ્રાન્ડનું. મિત્રો આ ગાદલાનું નામ છે સ્લીપવેલ તરંગ મેટ્રેસ. તરંગ ગાદલાનું નામ છે, સ્લીપવેલ બ્રાન્ડનું છે અને આની ઉપર લખેલું છે ધ મેટ્રેસ વિથ વીપીએફ ટેકનોલોજી, એટલે કે આની અંદર વીપીએફ ટેકનોલોજી યુઝ કરેલી છે. હવે વીપીએફ ટેકનોલોજી શું છે ને એ આપણે આગળ ડિટેલમાં જોઈશું, કારણ કે આ સૌથી ફોમિંગની અંદર સૌથી લેટેસ્ટ ટેકનોલોજી છે. સૌથી પહેલાં આપણે ગાદલું જોઈ કે આ પ્રકારનું ગાદલું છે. જો આ એનો લુક છે, આ કવર છે ગાદલાનું, કવર જોઈએ એટલે કે આની અંદર પેકેજિંગમાં આવે અને આ ફોલ્ડેબલ ગાદલું છે. આની અંદર ઓલમોસ્ટ જોઈએ તો 2 ફોલ્ડ આવે. જો આ પ્રકારનું ગાદલું છે, અહીંયા એમઆરપીનું ના તે સ્લીપવેલ બ્રાન્ડ સાથે સ્ટીકર આપેલું છે QR કોડ સાથે અને આ ટાઈપનું આખું પેકેજિંગ છે. ટૂંકમાં સાઈડમાં જો આ ટાઈપનો લુક છે ગાદલાનો અને આગળ આ રીતનું છે. અહીંયા કેરી બેગ કેમ હોય, હેન્ડલ પણ આપેલું છે આને ઉપાડવા માટે, કે આ રીતના એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું હોય તો લઈ જઈ શકો તમે. એટલે બહારનો લુક પેકેજિંગ સરસ બનાવેલું છે અને આ ઉપરનું છે આ ઝીપ છે અને ઝીપ ઓપન કરશે એટલે ગાદલું ઓપન થશે, આની અંદરથી ખુલી જશે. લુકની અંદર સરસ છે ગાદલું. ટૂંકમાં એનો કલર એ ટાઈપનો છે કે મેલું ના થાય એટલું. અને આ ફોલ્ડ મેટ્રેસ છે. ફોલ્ડ મેટ્રેસ કઈ રીતનું હોય ને એ પણ આપણે જોઈએ કઈ રીતના આને ફોલ્ડ કરી શકાય. જો સૌથી પહેલાં અહીંયા જોઈને તો અહીંયા બટન આપેલું છે અને આ રીતના ઓપન કરી નાખવાનું અને આગળ પણ જો અહીંયા સ્લીપવેલ તરંગ આખું એક સ્ટીકર આપેલું છે. હવે આ ઓપન કઈ રીતના થશે, જો સિમ્પલ આ રીતના તમારે આનો ફોલ્ડ ઓપન કરવાનો. હવે બીજી બાજુ અહીંયા પાછળ એક બટન છે, આને આ રીતના ઓપન કરી નાખવાનું, પછી તમે એને ફોલ્ડ કરી શકશો. તો સિમ્પલ છે અને આ રીતના આ ફોલ્ડ થઈ ગયું, આ ઓપન થઈ ગયું આખું. હવે સેમ આને જ્યારે યુઝ ના હોય અને ફોલ્ડ કરવું હોય ત્યારે આમ કરી અને બે બાજુ જે બટન આપેલા હતા એ બટનને બંધ કરી દો એટલે ગાદલું આટલી સાઇઝમાં સમાઈ જાય. એટલે મહેમાન આવ્યા હોય ત્યારે ગાદલાનો વપરાશ કરવાનો હોય અને પછી જરૂર ના હોય તો આને ઉપાડીને કબાટમાં રાખી શકો અથવા માળી આમ ચડાવી શકો, જ્યારે યુઝ હોય ત્યારે કાઢવાને. હવે આનો ફીલ જોઈએ. જો આ રીતના માનો કે ઓપન થઈ ગયું છે, આ 2 ઇંચનું ગાદલું છે, સ્લીપવેલ કંપનીનું છે એટલે 2 ઇંચ પૂરું આવે, 50 mm ફોમ આવે અને આ જે ઉપરનું કવર તમને દેખાય છે ને આની અંદર જે સિલાઈમાં ફોમ લીધેલું છે ને ક્વિલટેક ફોમ છે, એ પણ સ્લીપવેલ કંપનીની પેટર્ન છે એટલે ઓપન સેલવાળું ફોમ હોય, ગરમીનો ઇસ્યુ ના આવે. હવે આનો ફીલ જોઈને ને દબાવીએ એટલે આપણે આઈડિયા આવશે કે મીડિયમ સોફ્ટ જેવો ફીલ છે. બહુ પોચું નથી, બહુ કડક નથી, પરંતુ આ નવું ગાદલું છે એટલે થોડુંક કડક લાગે. જેમ જેમ યુઝ થાય એમ આની અંદર સોફ્ટનેસ આવે, થોડુંક પોચું પડે. હવે આનો ઉપયોગ છે ને મિત્રો, એક તો સૂવા માટે આ રીતના માનો કે આપણે ગાદલું અહીંયા હું રાખી દઉં છું અને હું સૂવા માટે યુઝ કરું છું. આ રીતના તમે આની ઉપર સૂઈ શકો અને સૂઈ ત્યારે આ ગાદલું કમ્ફર્ટેબલ લાગે, કારણ કે 2 ઇંચનું ગાદલું છે. હવે આમાં સપોર્ટ લેયર તરીકે તો જે જમીન છે ને એ જમીન જ સપોર્ટ આપશે ડાયરેક્ટ. હવે માનો કે આપણે સૂવા માટે આનો ઉપયોગ અત્યારે નથી કરવો, સોફા તરીકે યુઝ કરવું છે તો બહુ સિમ્પલ છે. અને આ રીતના તમે રાખી દો, પાછળ ગમે એ જગ્યા દિવાલ કે એવું આવતું હોય અહીંયા રાખી દીધું, હું આની ઉપર બેસીને એઝ અ સોફા તરીકે આનો યુઝ કરી શકું આ રીતના. તો આ સોફો બની ગયો. હવે માનો કે સોફા તરીકે યુઝ નથી કરવું, ખાલી ગાદી તરીકે યુઝ કરવું છે તો આને આપણે ફોલ્ડ કરી નાખીએ અને આની ઉપર બેસી શકીએ આ રીતના. તો આમ જોઈને તો 3 રીતના તમે આ તરંગ ગાદલાને યુઝ કરી શકો. મિત્રો આ કોઈ જાહેરાતનો વિડીયો નથી, અહીંયા તમને જેન્યુઅન રિવ્યૂ આપણે ગાદલાને આપતા હોઈએ છીએ. એટલે કોઈ આપણે એવું નથી કે સ્લીપવેલની જાહેરાત કરતા હોય, પણ જેન્યુઅન રિવ્યૂ હશે. તો આ રીતના 3 રીતના આ ગાદલાને તમે મિત્રો ઉપયોગ કરી શકો. હવે આની અંદર જે ફોમ આપેલું છે ને, ખાસ વીપીએફ ટેકનોલોજીની જે આપણે વાત કરી કે આમાં વીપીએફ ટેકનોલોજી છે, તો એના માટે મેં એક ગાદલાની અંદર આની અંદર મિત્રો 3 થિકનેસની અંદર 3 જાડાઈમાં ગાદલું મળે. માનો કે આ 2 ઇંચ જાડું ગાદલું છે, આમાં 3 ઇંચે મળે અને 4 ઇંચે મળે અને સાઇઝ જોઈ તો 6x2, 6x3 અને 6x4ની સાઇઝ મળે. એટલે 3 સાઇઝની અંદર 3 થિકનેસની અંદર 3 જાડાઈમાં આ ગાદલા અવેલેબલ હોય છે. આ આપણે 2x6નું ગાદલું જોયું 2 ઇંચ જાડાઈની અંદર. આની અંદરનું જે ફોમ આવે ને દેખાડવા માટે મેં અહીંયા છે ને 4 ઇંચનું તરંગ ગાદલું 6x4 ફૂટનું અહીંયા રાખેલું છે. જુઓ આ પ્રકારનું ગાદલું છે, આ 4 ઇંચ જાડું આવે છે, આટલું 4 ઇંચ જાડું 6x4 ફૂટની સાઇઝ છે. પણ આની મેં બોર્ડર છે ને ઓપન કરી નાખી છે જેને કારણે અંદરનું ફોમ તમને બતાવી શકું. હવે આ ઉપરનું જે ક્વિલ્ટિંગ છે, હું તમને ક્વિલ્ટિંગ ફોમ કહેતો હતો ને, આની અંદર હોય આ એક પાતળું ઇન્સ્યુલેટર હોય, એની અંદર ફોમ હોય અને ઉપર આ ફેબ્રિક આવી જાય. હવે આ અંદરનું તમે ફોમ જુઓ. સામાન્ય રીતના સૌથી પહેલાં મેં જોયું ને કે આટલું સસ્તું ગાદલું છે તો દિમાગમાં પેલો ખ્યાલ એ જ આવ્યો કે આની અંદર ઈપી ફોમ હશે.
જે આપણે કિની ફોમ કહીને ગુજરાતીમાં કિની ફોમ, ઓલું પ્લાસ્ટિક જેવું મેં રાખ્યું તમને બતાવવા માટે. આને જો પ્લાસ્ટિક ફોમ કહેવાય. અવાજ આવે આમ અડો તો. આ પ્લાસ્ટિક આપણે ટીવી ફ્રીજ ને બધું લઈ તે પેકેજિંગમાં કેવું આવતું હોય આ ટાઈપનું ફોમ, આ ઈપી કહેવાય. તો મને એમ થયું કે આની અંદર ઈપી હશે, પરંતુ મિત્રો આની અંદર ઈપી નથી, વીપીએફ ટેકનોલોજીવાળું ફોમ છે. જો આ પ્રકારનું, એટલે ક્વોલિટી ફોમ આની અંદર કંપનીએ યુઝ કરેલું છે. ફોમ બહુ સરસ છે. આમાં કંપની 3 વર્ષની ફૂલ રિપ્લેસમેન્ટ વોરંટી આપે છે, પરંતુ આની ક્વોલિટી જોતાં એમ લાગે છે કે 3 વર્ષ કરતાં વધારે ચાલશે આરામથી આ ગાડલું, કારણ કે પ્રોપર ફોમ છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે આ વીપીએફ બધે લખાઈને આવ્યું છે અહીંયા વીપીએફ, એટલે આ વીપીએફ ટેકનોલોજી છે શું? સામાન્ય રીતના તમે આપણા વિડીયો જોયા હોય ને તો તમને આઈડિયા હશે કે ફોમ છે ને એ 3 રીતના બને. હું જોઈને તો એક બોક્સ ફોમિંગની અંદર બને, બીજો કન્ટિન્યુઅસ પ્લાન્ટ હોય, હવે ત્રીજું છે ને આ નવી ટેકનોલોજી વીપીએફ છે. હવે બોક્સ ફોમિંગ અને કન્ટિન્યુઅસ પ્લાન્ટની અંદર શું થાય કે ઓપનમાં ફોમ બનતા હોય, કે કોઈ એનું તમે ટેમ્પરેચર મેન્ટેન કરવું અઘરું પડે ઓપનની અંદર. તો એક તો ટેમ્પરેચર મેન્ટેન ના થાય, એટલે ફોમ બનાવવામાં છે ને ટેમ્પરેચર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કે એ સર્ટેન ટેમ્પરેચર હોય ને તો એ ફોમનું ક્વોલિટી સારી બને અને ડિઝાયર ડેન્સિટી જે ધારી હોય એની ડેન્સિટી નીકળે. પરંતુ આ વીપીએફની અંદર શું થાય કે જ્યારે આ ફોમ છે ને એ મોટો પાઇપ હોય, બહુ મોટો પાઇપ હોય, એ પાઇપની અંદર આ વસ્તુ બને, ફોમિંગ થાય. હવે એનો ફાયદો શું થાય કે અંદરનું પાઇપની અંદરનું ટેમ્પરેચર મેન્ટેન કરવું ઇઝી પડે, જે ધાર્યું હોય એની ટેમ્પરેચર અંદર પાઇપમાં મેન્ટેન કરી શકાય. બીજી વસ્તુ કે એની અંદર જેટલું પ્રેશર તમારે મેન્ટેન કરવું હોય ને અંદરનું, એ પ્રેશર તમે મેન્ટેન કરી શકો અને એની અંદર ફોમિંગ થાય. અને ત્રીજો ફાયદો એ પણ થાય કે ફોમિંગ જ્યારે થતું હોય ને ત્યારે આ ફોમ જ્યારે ફૂલે ને ત્યારે એની અંદરથી અલગ અલગ જાતના ગેસ રિલીઝ થાય, જે વાતાવરણ માટે નુકસાનકારક હોય. ફેક્ટરીમાં કામ કરતા જે મજૂર લોકો હોય એના માટે આ નુકસાનકારક રહે, વર્કર માટે. તો આ વીપીએફ ટેકનોલોજીની અંદર શું થાય કે પાઇપની અંદર જ ફોમિંગ થાય છે, તો એની અંદરથી જે હાર્મફુલ ગેસીસ, કાર્બન ડાયોક્સાઇડના બધા વાયુઓ નીકળે એને ફિલ્ટર કરી નાખે, જેને કારણે બહાર કોઈ પણ એવો વાયુ ના નીકળે કે જે વર્કર માટે હાર્મફુલ રહે અને વાતાવરણ માટે, પર્યાવરણ માટે નુકસાન કરે. એટલે આમ જોઈને તો 100% ઇકો ફ્રેન્ડલી આ ટેકનોલોજી છે ફોમિંગ બનાવવાની, ફોમ બનાવવાની. એટલે સૌથી લેટેસ્ટ ટેકનોલોજીમાંથી આ ફોમ બનેલું છે. પણ તેમ છતાંય મને આઈડિયા નથી આવતા કે સ્લીપવેલે ઓલમોસ્ટ જોઈ તો તરંગ ગાડલું, એટલે કે સૌથી સસ્તામાં સસ્તા ગાદલાની અંદર આ લેવલનું ફોમ યુઝ કરેલું છે. ખબર નહીં કેમ પણ છે આની અંદર. તો આ વીપીએફ ટેકનોલોજીથી બનેલું ફોમ તરંગ ગાદલાની અંદર મિત્રો યુઝ કરેલું છે. હવે આ 6x4ના ગાદલાને ઓપન કરીને તમને બતાવું એટલે આઈડિયા આવે. આમાંય સેમ વસ્તુ છે, અહીંયા બટન આપેલું હોય, આ બટન આ રીતના હોય એને ઓપન કરી નાખવાનું. આ પણ આ રીતના એક સિંગલ અને ડબલ, એટલે કે 2 ફોલ્ડ આવે, 3 કટકામાં ગાડલું જોઈ તો અટેચ કરેલું હોય છે. આ રીતના યુઝ કરવાનું. આનો ફીલ જોઈને તો મીડિયમ સોફ્ટ ફીલ લાગે. અત્યારે નવું ગાદલું તમે લેશો ત્યારે થોડુંક કડક લાગશે, મીડિયમ ફોર્મ ટાઈપ લાગશે, પરંતુ આ ગાદલાને જેમ યુઝ કરશો ને એમ થોડુંક સોફ્ટનેસ આની અંદર આવશે. એટલે આનો ઓવરઓલ ફીલ જોઈને તો આને આપણે મીડિયમ સોફ્ટ ફીલ કહી શકાય. તો મિત્રો તમારે બજેટની અંદર ગાદલું યુઝ કરવાનું હોય અને ફોમનું જ યુઝ કરવું છે અને બ્રાન્ડેડ કંપનીનું જ યુઝ કરવું છે તો આ તરંગ ગાદલું હું તમને રેકમેન્ડ કરીશ. બહુ સારી વસ્તુ કંપનીએ બનાવેલી છે. આમ જોઈને તો આ વસ્તુ બનાવી છે કંપનીએ શેના માટે કે ગામડાના એરિયા, રૂરલ એરિયાના બધું હોય ને તાલુકા લેવલ, તો એની અંદર છે ને લોકોને બજેટમાં આવી જાય અને એક સારું ગાદલું પણ મળે. આ મારા ખ્યાલથી પર્પઝ આ છે કે ઓલમોસ્ટ તમે અત્યાર સુધી જોવો ને તો સ્લીપવેલનું માર્કેટ મોટા સિટીની અંદર અથવા જિલ્લાઓની અંદર હતું, પરંતુ જે લોકલ એરિયા હતા, ગામડા હતા અથવા તાલુકા લેવલના જે એરિયાઝ હતા એની અંદર સસ્તા ગાદલા જ વેચાતા ઓલમોસ્ટ જોઈને તો કંપનીએ આ માર્કેટને કેપ્ચર કરવા માટે એવી પ્રોડક્ટ માર્કેટમાં મૂકી દીધી છે કે નાની કંપનીઓને થોડુંક અઘરું પડી જશે એવું લાગે છે મને. હવે આ તરંગની અંદર જ જો આ 6x3 ફૂટનું ગાદલું છે 2 ઇંચની અંદર, મારા ખ્યાલથી આની અંદર લુક પણ, કલર પણ અલગ અલગ મળતા હોવા જોઈએ, કારણ કે આ એક કલર છે, એક આ કલર છે. તો આ 6x3નું ગાદલું છે. આ પણ આ રીતના ફોલ્ડ થાય. હવે અહીંયા આપણે 6x3નો બેડ રાખ્યો છે તો તમે 6x3માં બેડમાં યુઝ કરવો હોય તો આ રીતના જો ફિટ થઈ ગયો, આને આ રીતના ઓપન કરી શકો, તો આ રીતના તમે આને યુઝ કરી શકો. તો સારી વસ્તુ સ્લીપવેલે મિત્રો બનાવેલી છે. મિત્રો વિડીયોના એન્ડની અંદર હું છે ને બધા જેટલા ગાદલા છે ને એનું પ્રાઇસ લિસ્ટનો એક ફોટો રાખી દઈશ તો તમે જોઈ શકો એમઆરપીનો. પરંતુ તમને અત્યારે હું 6x2.5 ફૂટના ગાદલાનો ભાવ કહું. 2 ઇંચની અંદર આનો ભાવ જોઈને તો 1675 રૂપિયા એમઆરપી છે. 3 ઇંચની અંદર જાડાઈની અંદર જોઈ 6x2.5 ફૂટનું તો 2100 રૂપિયા જેવી એમઆરપી છે. અને સેમ આમાંનું કે 2 ઇંચનું હતું, આની નાની અંદર 4 ઇંચનું જોઈ તો 2465 રૂપિયા એમઆરપી છે 6x2.5 ફૂટના ગાદલાની. તો મારા ખ્યાલથી ઇન બજેટ ગાદલું છે
અને સારી વસ્તુ બનાવેલી છે. મિત્રો, હવે સ્લીપવેલના તરંગ ગાદલા વિશે તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. અને આ ગાદલું છે ને તમને હેન્ડલૂમ સ્ટોરની અંદર અથવા નાના નાના મેટ્રેસ સ્ટોર હોય, ફર્નિચર સ્ટોર હોય ત્યાં મળી જશે આરામથી. ના મળતું હોય તો ખાલી પૂછવાનું ક્યાં મળશે એટલે તમને કહી દેશે એડ્રેસ.